I am chai pani wala. ગુડ મોર્નિંગ ગાઈઝ, વેલકમ બેક. તો આજે જો અમે લોકો મને શરૂઆત જ ક્યાંથી થઈ દિવસની ઊંઘમાં જ છોડી દે, કારણ કે હજુ ઉઠી જ છું. તમે ચા નાસ્તો કરી રહ્યા છીએ અને આજે પપ્પા બન્યા છે યો રામા. I am chai pani wala. બંને એક હારે જ બોલ્યા હોય યો રામા, પણ એની પહેલા મારો વિડીયો નહોતો સ્ટાર્ટ થયો એટલે દુઃખ થયું ને મને. અચ્છા વાંધો નહીં, હજી બોલી નાખ. ખાલી મમ્મી એકલા તૈયાર થઈ ગયા. ચલો ગાઈસ, So beautiful. લે જોયું ભાઈ, હજી મને ઊંઘ આવે બગા. લગ્ન જેવા થઈ જાય તપ્પા. તો એ સારી વસ્તુ ને પપ્પા, જ્યાં કલ્ચરમાં રહે ને એવા થઈ જાય પપ્પા. સુરેનગર જાય ને એટલે સુરેનગર પપ્પા આમ એકદમ જો આ નેચર છોકરી અત્યારે કેવી રમવા લાગે ને છે. એટલે એકદમ ચલો જ રોમેન્ટિક મજાની. થઈ ગયા. આજો આજો બસ આ એને નવા ગમી તો કપડાં જલ્દી પહેર્યા છે. ભાઈ સુપ્રભાત તો બહુ જોરદાર ની થઈ હતી, પણ એના પછી મારી મમ્મી ઝઘડો થઈ ગયો હતો. જો આમની જોડે ઝઘડી લીધું હતું એટલે પછી બપોરે કંઈ થયું જ નહીં. સુપ્રભાત થયા પછી સીધી અમે હતા ચા મળી અમને, એટલે બહુ જમવાનું તો મળ્યું હતું. ભાઈ બીજી વાર પાછો ઝઘડો થઈ જાત. ના ના કોને ખાધો શીરો? કોને ખાધો એ? એટલે બપોર જમવાનું મળ્યું હતું, શીરો બનાવ્યો હતો. યાર મમ્મીએ મારા માટે થઈને હા યાર તું ભૂલી જ ગઈ. અને મસ્ત શીરો ખાધો ને પછી ગળું ઉબલવાની જગ્યાએ મેં મોઢામાંથી કડવું ઉબલી દીધું. મિસ્ટેક થઈ ગઈ, ગલતી સે મિસ્ટેક હો ગઈ. પણ હવે પાછું મસ્ત જો નવો ગરમ ગરમ નાસ્તો બનાવ્યો છે, ધાણી વઘારી. ખબર નહીં આવી કેમ વઘારી, મને નહીં ભાવતી. ખાધીશ કોઈ? ના એટલે જ નહીં ભાવતી. એરા અને હવે અમે ચા પીશું. જુઓ કેમ કેમ મમ્મી ધાણી કેમ વઘારી? મન થયું ધાણી ડાળિયા ખાવાનું. ધાણી દાળિયા આ ભાઈ નવું હોય મારે. જો પર જો આ જો ધાણી દાળિયા આવો ચેવડો. એમાં મારે આપણે બધા મેચિંગ. હાલો મેં ચા પી લેવા પહેલાં, પછી તમે બધાને વાત કરું. તો પાછળ લાગી ગયું છે, દેખ રહે હો. હવે દેખાય તો ગયું શું છે, પણ લેટ્સ ઓપન ઇટ. યશભાઈ મને મારા માટે મોકલાવ્યું છે, કારણ કે આપણે ગેમિંગ કરીએ છીએ, એડિટિંગ ને બધું કરીએ ને, તો એના માટે થઈને. ચલો પપ્પા અનબોક્સ કરશે. ચલો પપ્પા લેટ્સ ગો. બોક્સ કરી રહ્યા છે. મારો ગમે તમને મન પડે ત્યારે ચપ્પુ ખાલી વાગે નહીં ભાઈ. હું તો ભાઈ બહુ એક્સાઇટેડ હતી ક્યારનું. આ પાર્સલ કાલે બી આવ્યું હતું, પણ કાલે રિટર્ન થઈ ગયું હતું, કાલે અમે લોકો હતા નહીં તો અમારાથી એક્સેપ્ટ ના થયું એટલે. એન્ડ ફાઇનલી તો ગાઈઝ કંઈક આવી રીતે આવ્યું છે. બધું જ અલગ અલગ છે આમાં. દેખો આ અહીંયા બધું લગાવેલું છે. હવે હમણાં અમે છે ને બધું ફિક્સ કરશું અને ભેગું લગાવીશું ચેર. દેખો ऐसे दिया हुआ है कि तुम्हें કેવી રીતના બનાવવાનું છે તમારે લોકોએ. આ તો શું કામનું યાર. આ સારું લો પપ્પા અનબોક્સ કરે ને તમારે કંઈ ખાવું નહીં બોલે. ઓ ભાઈ સ્ટવ દેખો દેખો. લેગો આપણે નાના તો ત્યારે કરતા હતા, ગાડીઓ બનાવ વાને બનાવવાનું છે. ખુશી બધું ફિટ કરવાનું છે. ખુશી મારે બરાબર અલગ અલગ સ્પેર પાર્ટમાં આવી છે. પહેલો પાર્ટ તો આ આપણા અહીંયા ફર્સ્ટ સ્ટેપમાં આવી છે. દેખો ભાઈ મજા તો આવે હો યાર આ બધું કરવાની, કંઈક અલગ સુકૂન. પછી નડશે પછી નડશે ના નડશે તો નડશે નહીં, આ જરૂર જ છે. જરૂર જ છે. બે બાજુ ધીમે ધીમે ટાઈટ કરી, એકદમ નહીં ટાઈટ કરી નાખવાનું. બે બાજુ ધીમે ધીમે ટાઈટ કરવાનું. ઓકે એક બાજુ વધારે ખેંચી જાય શું કરો? પાનું એવું ઠવકું મૂકે. કેટલા પાના આવ્યા બતાવવાનું? 3 છે. સારી ગાઈસ જો હવે હું અહીંયા હેન્ડલ લગાવી રહી છું આના. પેલી બની ગયું. આ શું કામ? મિકેનિકલ ખુશ હોવી જોઈએ. હે મારું મોઢું દેખાય છે. એ તો બધાને દેખાડે 360 એવું. પપ્પા કે મારું મોઢું દેખાય આવું ના ચાલે પપ્પા આવું. કેમેરાને પૂછી જો આવું હાલે. દોડે દોડે હવે અહીંયા સ્ક્રૂ ટાઈટ કરી. અમે તો ભાઈ જૂના સમયના મોબાઈલમાં મોઢું દેખાય એટલે અમને એમ થાય ખબર બાજુ છે. એ વાત તો સાચી. બધાને એવું જ થાય આમાં, કારણ કે 360 હોય ખબર નહીં પડતી. ખ્યાલ ન હોય ને. એક એક કરી વિધિ થોડુંક ચડાય પછી બીજું ચડાવવાનું હોય. એક નો બધે એકા ચડાવી દેવાના. ઓકે હેલો ગાઈઝ, વેલકમ બેક. તો આટલું બધું રેડી થઈને વિધિ જઈ રહી છે કિડ્ડી પાર્ટીમાં. એ પણ તમને હું ડિસ્ટન્સ બતાવું કે મારે કોના ઘરે કિડ્ડી પાર્ટી છે. એ ભાઈ હમણાં હું ચાય ભૂલ જાત ઘરની, તો ઘરની બહાર જ રહેવું પડે મારે. પૂરાઈ જતું ઘરની બહાર પૂરાઈ જતું, ઉલટું થઈ જતું જોડે. ઓકે તો હું તમને બતાવું હવે કે મારા
ઘરથી મારે કેટલું દૂર જવાનું છે. જો મેં આવું પર્સ લીધું છે જોડે, આટલું બધું વેલ ડ્રેસ, અને હું નવા ચપ્પલ પહેરીશ. હવે મેં હમણાં લીધા છે, મુહૂર્ત આવતું નહોતું એ ચપ્પલ પહેરવાનું, બટ આજે ફાઇનલી આવી ગયું છે. તો એ ચપ્પલ રેડી. હા, હું તમને ખાલી ડિસ્ટન્સ બતાવું. તમે ડિસ્ટન્સ જોઈને તમે પાગલ થઈ જશો કે વિધિ આટલી બધી રેડી કેના માટે થઈ છે. અમારા ઘરથી બહાર નીકળી, ઓકે, અને ડિસ્ટન્સ છે અહીંયાથી નીકળીને કેટલું દૂર જવાનું છે એ બતાવો તમને લોકોને. દેખો અહીંયા આટલું દૂર આટલું બધું રેડી થઈને આવું પડ્યું મારે, બોલો. દેખો દેખો. હેલો, ગાઈસ અમે લોકો હાઉસી રમી રહ્યા છીએ અને મેં તો 20 રૂપિયા હારી દીધા. આંટી 20 રૂપિયા હારી ગયા. આ લોકો 50 ના પ્રોફિટ કર્યા છે. 50 જીતી ગયા, 20 ના બદલામાં 50, બાકી ડબલ પ્રોફિટ. બાય બી ખાલી મારે ના આંટી 60 રૂપિયા. હવે આ ગેમમાં રાખી ચાલો બધું આવે છે. નાસ્તો ચાલી રહ્યો છે અહીંયા, અને આ લોકો મારા વિડીયો જોવે ને એની પાર્ટી માંગે છે મારાથી. આવું ન હોય આમ તો, જો કે હું નાની છું. આપી દઈશ સ્ટાર્ટ. અમારી ગેમ લોકો રમી રહ્યા છે. જો હવે ભાઈ આ અમે અંતે ડિસાઈડ કરી છે આવી ગેમ. આમાં પેલું ગોઠવાનું બંગડી, અને એના પછી આમાંથી કોઈન લઈને આમાં ગોઠવાના. જેટલા નંબર વધારે એટલું તમે જીતી જાઓ. આંટીએ 2 કર્યા છે, એક આંટીએ 4. મારથી તો થતું જ નથી કોઈ દિવસ. આ ગેમ નથી જીતતી એટલે નહીં થાય. એવું થોડું ચાલે ને. એટલું મગજ થાય છે એવી ગેમ. હા, એમાંથી પણ ગોઠવા આવે છે. હા, ઓ મન તો આનું ધ્યાન જ અમીષાનો એક નંબર જતો રહ્યો. હા, એક જતો. હા, 27. અરે રે. પણ એમાંથી તો લેવા ના લેવા. હેલો ગાઈસ, તો તમે જોયું કિટી પાર્ટી કેટલી એન્જોય થાય અને બહુ મજા પણ આવે કિટી પાર્ટી. અને જેન્યુઅલી હું એક જ નાની છું એ તમે લોકોને એમ ફીલ થતું હશે કે યાર આપણે આ બધા મોટા હોય ને આપણે નાના, પણ એકચ્યુઅલી એવું ફીલ થતું જ નથી. બહુ મજા આવે મને, કારણ કે એમાં ગેમ્સ રમવાની હોય. અમે હાઉસી રમ્યા છે. હું હાઉસીમાં ટોટલ 10 રૂપિયાનો પ્રોફિટ કરીને આવી છું. અને મેં વિચાર્યું નહીં, હું એવરી ટાઈમ ગેમ, જો 1 મિનિટ ગેમ હોય અમારે, મેં તમને બતાવી હતી વળી, એવરી ટાઈમ હું હારું જ છું. પણ આજે હું એમાં જીતીને આવી, તો ઇટ્સ નાઇસ. મજા આવી અમે લોકોને. અને પછી અમે લોકો પાવભાજી ખાધી મસ્ત એવું, જમતા જમતા વાતો કરી, એન્ડ ધેટ્સ ઇટ. અને ગુલાબજામુન બી હતા. અને હું ઘરે આવી અને હું આ પી રહી હતી સિરિયસ પેપ્સી. ઇફ તમે ખબર હશે આ વસ્તુ, અગર જો તમે અમારા જેમ અમારા ટાઈમના હશો ને મારી જેટલા, તમને ખબર હશે આ પેપ્સી. અને ભાઈ આ પેપ્સી પીવા માટે અમારે એટલું આમ મમ્મી પૈસા આપે ને, મમ્મી 5 રૂપિયા, મમ્મી 2 રૂપિયા, અમે એવું કરીને લેવા જતા હતા. અને અત્યારે મારા માટે મમ્મી આખું 2 પેલા આના પેકેટ લઈને આવી ગયા છે. તો શું તમે આ પેપ્સી પીધેલી છે નાનપણમાં કે નહીં? મને કોમેન્ટ કરીને કહેજો. ઓકે, મળે કાલે નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય. ત્યાં સુધી લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.